हेलो नमस्कार खेडूत मित्रों। આપણે જે વિડીયોમાં જોયું કે આપણે જીવામૃત બનાવ્યું અને આજે 10-12 દિવસ થઈ ગયા છે, તો એ જીવામૃતનો ઉપયોગ આપણે હવે તુવેરમાં જે હળવું પાણી આપીએ છીએ હાલ ટાઈમે એની સિંગ બેસવાનો ટાઈમે, તો પાણી સાથે આપણે જીવામૃત આપી રહ્યા છીએ. આ જીવામૃત આપણે આ 4 વીઘા તુવેરમાં પાણી સાથે આપી રહ્યા છીએ. તો આ જીવામૃતનો ઉપયોગ પિયતમાં કરવાથી આપણા જે તુવેર છે એના છોડના મૂળને સીધા બેક્ટેરિયા મળશે અને જેનો આપણને ફાયદો એની જે સિંગ છે, ફાલ છે, એમાં આપણને જોવા મળશે. ઉત્પાદનમાં પણ ઘણો ફરક પડશે. એટલે આપણે જીવામૃત પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતનો ઉપયોગ કઈ રીતે કરવો અને જીવામૃત આપવા માટે પિયત માટે આપણે મિની ટ્રેક્ટરથી તુવેરમાં પિયત બંધાવ્યું છે ભડદામાં. અને આ જીવામૃત છે એ પાણી 2 તુવેરના ચાસ વચ્ચે ભડદામાં જશે અને ભડદામાં પાણીની સાથે જીવામૃત જશે. જીવામૃત આપણે પુષ્કળ પ્રમાણમાં આપી રહ્યા છીએ, જેથી આપણને એનું રિઝલ્ટ સારી રીતે મળે, સારો ફાયદો થાય એના માટે. તો આપ આ વિડીયો નિહાળી અને સૌ ખેડૂત મિત્રો 1 કે 2 વીઘાની અંદર પ્રાકૃતિક ખેતી કરે અને આપણા જે ખેતીને ફળદ્રુપતા અને આપણી જે સરકારનો લક્ષ્યાંક છે પ્રાકૃતિક ખેતીનો, એને આપણે પહોંચી વળીએ અને જગતના કલ્યાણ માટે, દેશના કલ્યાણ માટે, લોકોનું આરોગ્ય સારું જળવાય એના માટે આપણે આ કામગીરી કરીએ છીએ. તો ખેડૂત મિત્રો આ કામગીરીને ધ્યાનમાં લઈને આ વિડીયો જોઈ અને આપ પણ આવી રીતે જીવામૃત ખાદ્ય પાકોમાં આપો એવી હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત માતા, જય ગૌ માતા. કેટલા મિનિટ